નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરતમાં ખાડીપુરને લઈને હવે નાગરિકો લડી લેવાના મૂડમાં છે। પર્વત પાટિયા અને આસપાસના ખાડી વિસ્તારની 15 થી વધુ સોસાયટીઓમાં લોકોમાં રોષ વ્યાપ્યો છે। ખાડીપુરથી અસરગ્રસ્ત રહીશોએ હવે જન આંદોલન સમિતિ બનાવી 25 દિવસમાં 3 વખત સ્થાનિકોએ ખાડીપુરનો સામનો કર્યો છે। 15 થી વધુ સોસાયટીઓ રહીશોએ મોડી રાત સુધી બેઠક કરી આંદોલનની રણનીતિ તૈયારી કરી છે। મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, મેયરથી લઈ ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 10 વર્ષથી ખાડીપુરની સમસ્યાથી ત્રસ્ત લોકોએ વાયદાઓ નહીં પણ નિરાકરણની માંગ કરી છે। દર વર્ષે ચોમાસામાં ખાડીપુરની સમસ્યા સામે લોકોના હાલ બેહાલ થઈ જાય છે। આ વર્ષે પણ 3 વખત ખાડીપુર આવતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું। ત્યારે પર્વત પાટિયા અને ખાડી વિસ્તારની ઋષિ વિહાર, માધવબાગ, સત્યમ અપાર્ટમેન્ટ, કૈલાશનગર, શ્રીવર્ધન, વીરદર્શન, નંદનવન, રો હાઉસ સહિત 15 થી વધુ સોસાયટીના રહીશોએ બેઠક કરી હતી અને આ બેઠકમાં રહીશોએ જન આંદોલન સમિતિ બનાવી ગાંધીનગર સુધી લડત લડવાની તૈયારી દર્શાવી છે। સુરતના મધમાંથી પસાર થતી જે ખાડીઓ જે છે તે છેલ્લા 10 વર્ષથી પૂર લાવી રહી છે અને 10 વર્ષથી પૂરને કારણે જે અનેક જે લોકો જે છે સ્થાનિક રહીશો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હવે તો તેઓ લડી લેવાના મૂડમાં આવ્યા છે। 10 વર્ષમાં પહેલી વખત હવે આ જે ખાડીપુરને લઈને એક જન આંદોલન સમિતિની રચના થઈ છે અને તેને લઈને હજારો લોકો, અંદાજે 10,000 થી વધુ લોકો જે પરેશાન થઈ રહ્યા છે અને 20 થી વધુ સોસાયટીના રહીશો, એપાર્ટમેન્ટના રહીશો જે હેરાન થઈ રહ્યા છે તે હવે આનું કાયમી નિરાકરણ આવે તેને લઈને લડતના મૂડમાં આવ્યા છે અને ગત રોજ તો એક મેગા એટલે કે મોટી મિટિંગો થઈ। 15 થી વધુ સોસાયટીઓના રહીશો તેમાં જોડાયા અને 500 થી વધુ લોકો આ મિટિંગમાં જોડાયા હતા અને તમામનો એક સૂર ઉપડ્યો છે અને હવે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ જોઈએ છે તેવી માંગ અત્યારે ઉઠી રહી છે। ત્યારે હવે આ મિટિંગમાં કઈ રીતના ચર્ચા થઈ છે અને આગળની આંદોલનની રણનીતિ નક્કી થઈ છે તો આપણે આ સ્થાનિક રહીશો પાસે જ જાણીશું। તમે જણાવશો, હવે તો સ્થાનિક લોકો લડી લેવાના મૂડમાં છે, કેટલા પરેશાન અને શું મુદ્દાઓ નક્કી થયા છે? કાલે અમે એક મિટિંગ સત્યમ શિવમની અંદર રાખેલી, એની અંદર અમારા 100 થી વધારે સોસાયટીઓ સામેથી આવી ગયેલા અને અમે લોકોનો એક જ નિર્ણય હતો કે હવે આપણે આ તંત્ર જે 22 વર્ષથી જે સૂતેલું છે એ તંત્રને કુંભકર્ણ નિંદ્રામાંથી હવે આપણે એને જગાડીએ, કારણ કે હવે આ તંત્ર એને જગાડવું જ પડશે, એને ઢોલ નગારા લઈને આપણે જગાડવું પડશે। એટલે અમે સોસાયટીવાળા દરેક નિર્ણય કર્યો કે આપણે આ 2-3 દિવસની અંદર શ્રી કલેક્ટર સાહેબને અમે બાઇક રેલી કાઢી, કલેક્ટર સાહેબને, કમિશનરને અને મેયરશ્રીને અમે એક આવેદન પત્ર આપીશું અને જો એ આવેદન પત્ર આપ્યા પછી અમે એમને ટાઈમ આપીશું, જો એની અંદર પણ કઈ નિરાકરણ નહીં આવે તો એના પછી અમે બધા અનશન પર બેસીશું। પણ અમારે હવે બસ આ લોકો અમારા બધા ટોટલી આખા વિસ્તારનો એક જ સૂર કે હવે આનું આ પાણી ખાડીપુર ચાલશે નહીં। હવે અમે આ એક જ વસ્તુ છે, જે થાય કરો પણ આની ખાડીપુરથી આપણે એ નિવૃત્ત કરીએ આપણે। બિલકુલ, તમે જણાવશો કેટલું હેરાન પરેશાન ને હવે તો લડી લેવાના મૂડમાં છે તમામ રહીશો, એટલે કેટલા ત્રાસી ગયા છે? શું આ છેલ્લા 10 વર્ષથી આના સતત દર વર્ષે પ્રોબ્લેમ છે અને પ્રશાસન તંત્ર જે છે એ કાયમી માટે એક આશ્વાસન જ આપે છે અને અમે તો રૂબરૂ એકવાર મુલાકાત કરી તો એ અમને ખાલી ઝીંગા તળાવ, જે અહીંયાથી ઝીંગા તળાવ 25 કિલોમીટર દૂર છે અને M4 ના પછીની ખાડીનું જે વેણ જુઓ એ 4 ગણી પહોળી છે અને અહીંયા ખાલી એક અડધી છે ખાડી અને તમે જોઈ શકો છો ખાડીનું પણ હજી 3 દિવસ વરસાદ નથી આવ્યો તો પણ લેવલ ખાલી 1 ફૂટ ઘટ્યું છે, તો આ પાણી આવે છે ક્યાંથી એ અમારે પ્રશાસનને પૂછવું છે। એટલે હવે તો અમે બધા લડી લેવાના મૂડમાં છીએ અને કોઈ પણ સંજોગે ડાયવર્ટ કરવી જ પડશે, ત્યાં સુધી કોઈ ચાલશે નહીં આ ખાડીનું। બિલકુલ, તમે જણાવશો શું શું નક્કી થયું છે ને આગામી દિવસોમાં સુરતથી લઈને ગાંધીનગર સુધી જવાની પણ તૈયારી છે કઈ રીતે? અમારી ફક્ત 3 માંગણીઓ છે કે જે આ વરિયા આપણે વાલક પાટિયાની ખાડીઓ જે આ મીઠી ખાડીમાં ડાયવર્ટ કરી છે તેનું જલ્દીથી જલ્દી એનું ડાયવર્ઝન થઈ જાય। આ પાણી ફક્ત કુંભારિયાથી લઈને M4 માર્કેટ સુધી જ કેમ ભરાય છે? ખાડી તો આપણે ટોટલ 40 કિલોમીટર લાંબી છે, અહીંયા બારડોલીથી ખાડી આવે છે અને ડુમ્મસ સુધી જાય છે, તો બીજી કોઈ જગ્યાએ પાણી એકત્રિત થતું નથી, પૂર આવતું નથી અને ફક્ત આ વોર્ડ નંબર 18 ને 19માં જ કેમ પાણી આવે છે એનું અમારે સ્થાયી નિરાકરણ જોઈએ। અમારા સવાલ છે કે ભાઈ આ પાણી કોઈક ને કોઈ જગ્યાએ કોઈ આપણે SMC ની મિલીભગત હોય કે કોઈ દબાણ હોય, ગેર આપણે મકાન બાંધકામ કે M4 ની આજુબાજુ જે ડિમોલિશન કરવાની જરૂર હોય તે સરકાર તાત્કાલિક કરે અને અહીંયાથી અમને થોડી મહદ અંશે રાહત આપે અને પછી આને કાયમી રીતે નિરાકરણ આવે તેવી સરકારને અમે જગાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। પ્રશાસન, કોઈ વ્યક્તિ, કોઈ સરકાર એના સાથે અમારું આંદોલન નથી, અમારું ફક્ત આંદોલન છે કે અમારી જે આ ખાડી સમસ્યા છે તે દૂર કરો, ઝડપથી દૂર થાય, સ્થાનિકો અહીંયા જે રહીશો છે એને ન્યાય મળે
અને એક સુખ શાંતિથી એ લોકો રહી શકે. કારણ કે ચોમાસામાં એવી પરિસ્થિતિ થાય છે કે એ લોકોને રાતે ગભરાવવું પડે છે કે રાતે રાત પાણી આવી જશે તો શું થશે એમ. બિલકુલ આપણી સાથે અન્ય લોકો છે, તમે જણાવશો જે રીતે માંગ ઉઠી છે એટલે હવે તો સુરત થી લઈને કલેક્ટર થી લઈને ગાંધીનગર સુધી જવાની તૈયારી કઈ રીતે? સંપૂર્ણ તૈયારી છે. અમે લોકોએ કાલે મિટિંગમાં પાસ કર્યો છે પ્રસ્તાવ. બધા સ્થાનિકોએ ઘણા 90 સોસાયટીનો સહયોગ મળી ચૂકેલો છે. અમે લોકો આજ કોઈ સરકાર વિરુદ્ધ આંદોલન નથી. બસ અમારું એક જ છે કે અમને ન્યાય મળે. અમે કલેક્ટરને અરજી આપશું બાઇક રેલી કાઢીને. જલ્દી આજે રાતના કમિટીની મિટિંગ થશે, એમાં આપણે દિવસ ફાઇનલ કરીશું તારીખ, અને એમને આવેદન પત્ર આપીને આ આંદોલન તો ચાલુ જ રહેશે. એના પછીના નવા રૂપ જેમ કે ભૂખ હડતાલ છે, એ રીતના છે, કોઈને ઘેરાવ કરવાનો છે, રાજકીય પક્ષને જગાડવાની છે, એ અમારું ગાંધીનગર જવાનો અમારો ચાલુ રહેશે. બિલકુલ બેન, તમે જણાવશો કેટલા પરેશાન હોવ છો અને હવે તો લડી લેવાના મૂડમાં છો, આખા શું કહેશો? લડી રહ્યા અમે ઘર મૂકી દીધા છે. અમારા ઘરની કોઈ વેલ્યુ તો ઠીક વાત છે, હાલ રસ્તા ઉપર બેઠેલા છીએ એવું કહીએ તો ખોટું નથી. અમારી પાસે જે સામગ્રી છે ને એ બધી જ પલળેલી છે, પણ એને અમે ચલાવતી રાખીએ છીએ. મારો પ્રશ્ન આટલો જ છે, ટોટલી સુરતની પબ્લિકને મારો સાથ જોઈએ છે. અહીંયા અમારી સોસાયટી એટલું માને છે કે આ પ્રશ્ન કલેક્ટર સુધી જાય અને ગાંધીનગર સુધી જો અમારે આ જવું પડે તો અમે જઈશું, પણ અમારે ટોટલી સુરતનો સાથ જોઈએ છે. માટે કહીએ છીએ કે સુંદર સુરત, મેગા સિટી આવું બધું છે એ સુવિચાર મહેરબાની કરીને તમે ખાલી પેલા એમ દેખાવ કરવા માટે છે, તમે સુરતની વિઝિટ કરો. શ્રી કલેક્ટર સાહેબને મહેરબાની કરીને મારી એટલી વિનંતી છે કે સાહેબ અહીંયા શું ચાલી રહ્યું છે, અને આ ખાડીના ઉપર જે ખોટા બાંધકામો છે જેવા કે મિલેનિયમ માર્કેટ છે, અહીંયા આગળ ટોટલી તમે પૂરી ખાડીની વિઝિટ લેશો તો કેટલા ખોટા કામો થઈ રહ્યા છે, કેટલું એમાં કૌભાંડ ચાલે છે, તમે આવીને જુઓ. મહેરબાની કરી સાહેબ મને આમાંથી ઉગાડો.